નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે એક આપણા પ્રગતિશીલ ખેડૂત મુલાકાતે આવ્યા છીએ, તો તેની સાથે થોડીક ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તમારું નામ? મારું નામ છે ગોકુળભાઈ રામભાઈ સુહાગિયા, ગામ નેસડી છે, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. અને મેં GJRCની ડ્રીપની સહાય લીધેલી છે અને મેં રીંગણી વાવી છે. તો મને રીંગણીમાં ડ્રીપના ફાયદા ઘણા બતાવ્યા છે. એક તો નિંદામણ ઓછું થાય છે, પછી જે ખાતર આપણે આપવું હોય તો એ પેલા હાથથી આપવું પડતું હતું, તો હવે મારે સીધું ફિલ્ટરમાં ચડાવીને ડ્રીપમાં આપી દઈએ છે, એટલે બીજી કોઈ ખર્ચો નથી. અને મલ્ચિંગ કરવું હોય તો આ ડ્રીપ હોય તો મલ્ચિંગ થાય, નકર એ નો પોસિબલ હતું. એટલે હવે આ મારે બહુ સરળ ખેતી થઈ ગઈ. તો અત્યારે આ કેટલા ટાઈમની રીંગણી થઈ છે? કેટલા મહિના છે વાવેતર? આ રીંગણી વાવી અને 2 મહિના થયા છે. આ મેં ગ્રાફ્ટિંગ વાળી વાવી છે રીંગણી, એટલે 3 વર્ષ આ રીંગણી હાલ છે. અને કઈ વેરાયટી વાવેલી છે? હા, ગ્રાફ્ટિંગમાં આપણે મોરપીસ વાવેલું છે. બરાબર. પછી આનું માર્કેટ તમારે કઈ રીતે? અહીંયા માર્કેટ અમારે અહીંયા ખાંભાઈ છે, ઓલા આપણે રાજુલા છે, અને જાજો જથ્થો વેચવો હોય તો અમરેલી જવું. બરાબર. આ તમે સૌ પીકી એને માટે સ્પેસિફિક કરાવી છે. બરાબર. પેલા તમે અગાઉના પાક કેવો? અગાઉના પાકમાં મગફળી છે, ડુંગળી છે, ટૂંકમાં આ રીતના બકાલું ન વાવતા. હવે ડ્રીપ આવી ગઈ તો તમે બકાલા શાક બકાલા હારું 3000 ડ્રીપ મેં. આ રીંગણી છે 1.5 વીઘામાં. 1.5 વીઘા. અને બાકી તમારે ટોટલ જમીન કેટલી છે? 24 વીઘા જમીન. અને બીજામાં શું વાવેતર કરેલું? બીજામાં મગફળી છે, મરચી વાવેલી છે. બરાબર. મરચી આ વર્ષે જ વાવેલી? હા, વર્ષે જ વાવી છે. બરાબર. તો હવે તમારા હિસાબે ડ્રીપ પાથરી, બરાબર? તો હવે વિશેષ તમે કઈ અમારા ખેડૂત મિત્રોને કહેવા માંગતા હોય તો એમને કયો કે? વિશેષમાં ખેડૂત મિત્રો એવું છે કે ડ્રીપના ફાયદા ઘણા છે. ડ્રીપમાં જો એક તો નિંદામણ નાશક રસોડું નથી આવતું, એટલે નિંદામણ નાશકનો ફાયદો છે. પછી તમારે દવા ચડાવવી હોય, ખાતર ચડાવવું હોય તો આપણે શું કોઈ દવા ગાજી ફી. બાકી આમાં તમારે સોડવે ડાયરેક્ટ મળી જાય છે, એટલે ડ્રીપના ફાયદા ઘણા છે. મારી એટલી વિનંતી છે કે બધાય ડ્રીપ લગાવો. નમસ્કાર.